રસ્તાની તો દૂરની વાત છે. માંડલ ગામમાં જે સરદાર પટેલ આપણે સર્કલ જે છે સર્કલ કેવી થઈ ગઈ એ સરદાર પટેલ એનો જે સ્ટેચ્યુ છે ને સાહેબ, એ રાત્રે અંધારામાં ઊભો હોય છે, એની ઉપર એક સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં નથી આવતી. સ્ટ્રીટ લાઇટની પણ એક કહું કે પહેલા બ્રિજની પાસે જી મોટી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે. હા, જે હાઈ પોલ છે. જ્યારે એ બ્રિજ બન્યો ત્યારે પછી મેં નથી જોયું કે એ ક્યારે ચાલુ હતું. ચાલુ થઈ હોય. તમે જોયું હોય તો ખબર નહીં. મેં એકવાર જ્યારે બ્રિજનું ઉદ્ઘાટન હતું ત્યારે ચાલુ થઈ હતી. એક જ દિવસ. અને એક દિવસ મને એવું લાગ્યું કે મારું માંડલ ગામ તો જ્યારે અમદાવાદ શહેર જેવું થઈ ગયું, એટલું સુંદર દેખાતું સાહેબ. અને જ્યારે આ સ્ટેચ્યુનું ઓપનિંગ થયું ને એ વખતે પણ ત્યાં જે રાત્રે સરસ હતું બધું. નથી કહેતા કે 9 દિવસ. જી અત્યારે કોઈ નીકળે ને ત્યાંથી તો કોઈ સ્ટેચ્યુ ઉપર જોતું પણ નથી, અને ત્યાંનું લોકો કંઈ ધ્યાન પણ નથી આપતા. પણ સાહેબ સરદાર પટેલ જે છે એ એવી વિભૂતિ જે છે કે જે તમારા મારા બધાના જે ઉદ્ધારક કહેવું હોય તો કહેવાય, બરાબર છે. એ કોઈ પણ જ્ઞાતિ જાતિનું લેબલ એમને ના લગાવી શકાય. એ ભારત આઝાદ ભારત બને એના માટેના એમના સંઘર્ષો રહ્યા છે. એક ભારત બને, અખંડ ભારત બને એના માટેનું એમને જીવન હોમી દીધું છે. તો એ વ્યક્તિને આપણે કેવી રીતે જોઈ શકીએ કે આવી રીતે ભયંકર ખરાબ હાલતમાં ઊભા છે, એમનું સ્ટેચ્યુ ઊભું છે. સાચી વાત. તો પબ્લિકે પણ એક તો એને સ્ટેચ્યુ ઊભું છે તો ત્યાં કોઈ પણ તમે કોઈ પણ સમયે કે અઠવાડિયામાં પણ એકવાર કોઈ એને યાદ કરે છે? જી મનથી યાદ કરતા હશે, બાકી સ્ટેચ્યુ છે પણ એ તો સ્ટેચ્યુ ખાલી દિવાલ જેવું જ કરી દીધું છે. પણ એ અપમાન કહેવાય ને સાહેબ. અગર તમે એને સાચવી નહીં શકતા તો સ્ટેચ્યુ ના મૂકવું જોઈએ. અગર સ્ટેચ્યુ મૂકો છો તો એ સાચવવાની તાકાત રાખો. સાચી વાત. બરાબર છે. તો એ એક અપમાન કહેવાય. કોઈ પણ મહાપુરુષનું જ્યાં ત્યાં થોડું આપણે લગાવી દેવાય, ના અને લગાવી દઈને પછી એની કોઈ સાર સંભાળ ના રાખી થોડી થાય. લગાવીએ તો પણ એનો સાર સંભાળ રાખો.